થોડીક જેને ઉતાવળ કરી અથવા તો અતિશયોક્તિ કરી. પેલા આપને કહું, સાળંગપુર હનુમાનજી મંદિર જે છે દાદાની ઉપર કરોડો લોકોને શ્રદ્ધા છે, એમાં કોઈ સંશય નથી. હવે બન્યું શું, એકચ્યુઅલી હવે ઈ દાદાની એટલી મહિમા થવા માંડી ચારે કોર ને, એમાં અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે એટલે તો ઓર વધી ગયું. જી જી બિલકુલ. એટલે હવે જે લોકો અમસ્તે મસ્તા હનુમાનજીના મંદિર રાખીને બેઠા હતા અથવા તો આશ્રમમાં કે મંદિરમાં, કે ઈ લોકોએ મંદિરની પ્રતિમા જે હતી, મૂર્તિ હતી, એની શકલ સુરત બદલાવાની શરૂ કરી દીધી. જે સામાન્ય ધારો કે એક પથ્થરમાંથી હનુમાનજીનું કપિવર હનુમાનજી જેવો એનો ચરિત્ર હોય, એનો મૂર્તિ હોય, તો એમાં ફેરફાર કરી અને એને સાળંગપુર હનુમાનજી દાદા જેવા દેખાડવાની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. વડોદરામાં આવા 15-20 મંદિરો છે, જુનાગઢમાં છે, આપણે રાજકોટમાં પણ અમારે ત્યાં અહીંયા છે. અને હનુમાનજી જેમ કરણપરા બાલાજી હનુમાન જે છે, કરણપરા હાઈસ્કૂલ હતી ત્યાં બાલાજી હનુમાન જે છે, તમે એનું તમે દર્શન કરો તો તમને એ સાળંગર હનુમાન જેવા લાગે. બિલકુલ બિલકુલ. રાજકોટના બ્રહ્મ સમાજ વિસ્તાર છે, રૈયા રોડ તરફ આવીએ તો બ્રહ્મ સમાજ આવે છે, ત્યાં પણ એક હનુમાનજીનું મંદિર છે. એમાં પેલા મૂર્તિ હતી કે જુદું સ્વરૂપ હતું, હવે તમને કાયદેસર તમે એના જેવું જ લાગે જે તમે સાળંગપુરમાં જોઈ રહ્યા છો.